सद्गुरुदेवनी जय। जहाँ दया तहाँ धर्म है, जहाँ लोभ वहीं पाप। जहाँ दया तहाँ धर्म है, जहाँ लोभ वहीं पाप। जहाँ क्रोध वहीं काल है, जहाँ क्षमा वहीं आप कबीरा। जहाँ क्षमा वहीं आप। કબીર કહે છે કે જहाँ દયા છે ત્યાં ધર્મ છે, એટલે કે જે પણ વ્યક્તિને કોઈ વ્યક્તિનું દુઃખ જોઈ અને જો એને જીવ બળતો હોય, એને મદદ કરવાની ભાવના થતી હોય તો ત્યાં પુણ્ય છે, ત્યાં ધર્મ છે આપણો. જે સનાતન ધર્મ છે આપણને એવું સમજાવે છે કે જો કોઈ વ્યક્તિ તકલીફમાં હોય તો આપણે એની ઉપર દયા લાવવી જોઈએ અને એને ઉપયોગી થવું જોઈએ. જहाँ લોભ વहाँ પાપ, એટલે કે વધારે ને વધારે પૈસા કમાવાની કે અન્ય કોઈ ચીજનો લોભ હોય તો ત્યાં પાપ થાય છે. પાપ એવી રીતે થાય છે કે વધારે ને વધારે ભૌતિક સુખો મેળવવાના લોભમાં આપણે ના કરવાના કેટલાય ખોટા કર્મો કરી લઈએ છીએ અને પછી અંતે એ કર્મોનું ફળ જ્યારે ભોગવવાનું આવે છે ત્યારે આપણને ખૂબ જ પસ્તાવો થાય છે. એને કબીરે પાપ કહ્યું છે. જहाँ ક્રોધ વહીં કાલ, એટલે કે ક્રોધ એટલે ગુસ્સો. જ્યાં ગુસ્સાનું પ્રમાણ વધારે હોય છે ત્યાં મૃત્યુ જલ્દી નજીક આવી જાય છે, ત્યાં કાળ જલ્દી આવી જાય છે. ક્રોધ એ આપણો ભયંકર અને મોટો શત્રુ છે. તો વ્યક્તિએ ક્યારે ક્રોધમાં બહાર નીકળવું ન જોઈએ. ક્યારે પણ ક્રોધ આવે, ઘરમાં તમે જ્યારે બહારથી આવી અને પ્રવેશ કરો ત્યારે પણ ક્રોધ ન કરવો જોઈએ. આ બે સમયે જો તમે ક્રોધ નહીં કરો તો તમે તમારા જીવનમાં ખૂબ જ લાભદાયક છે. અને છેલ્લે કબીર કહે છે કે જો તમે કોઈને ક્ષમા આપી દો, જहाँ ક્ષમા વહીં આપ, એટલે કે જો તમારામાં ક્ષમા આપવાની ભાવના હોય, સામેના વ્યક્તિએ ભલે ગમે એટલું ખોટું કર્યું હોય, ભલે તમારી ઉપર ગમે એટલા ખરાબ કાર્યો કરવાની ભાવના રાખી હોય, છતાં જો તમે એને મોટું મન રાખીને ક્ષમા આપી દો તો કબીર કહે ત્યાં ભગવાનનો વાસ હોય છે. તો આપણે પણ આ દોહા ઉપરથી એવું સમજીએ કે આપણે પણ ક્ષમા આપવાની ભાવના કેળવીએ. બોલો સદ્ગુરુદેવની